નમસ્તે સ્ટુડન્ટ્સ. છોકરાઓ, આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવી છે એ છે નકશો. શું છે? નકશો. આમ જુઓ તો શેમાં ગયા તો કે નકશામાં, એટલે કે ન કશામાં. પણ આવું નથી. ન કશામાં એટલે કે ક્યાંયમાં નહીં, એમ એવું ન હોય. ક્યાંય તમારે જવું હોય તો નકશામાં જવું પડે. જુઓ, તમે અત્યારે અહીંયા આવ્યા તો તમારા ઘરથી તમને ખબર હોય કે હું કઈ દિશામાં બહાર નીકળીશ. દરવાજાની બહાર નીકળે નક્કી હોય ને. સૌ કલ્પના કરો છો પોતાના ઘરની બહાર નીકળો તો કઈ દિશામાં જાઓ? ડાબી ચોકી જશો, ડાબે જશો, કોક સીધું જશે. ફિક્સ છે આ કે ના? પછી તમે જે વ્હીકલમાં આવતા હશો, ચાહે સ્કૂલની બસ હોય કે ચાહે તમારી રિક્ષા કે વેન હોય, આની અંદર પણ તમને ખબર હોય કે આ સ્પોટ ઉપર આપણી જગ્યાએ આપણું વ્હીકલ આવી જશે. ઠીક છે ને? આવું છે ને બધા? તો છોકરાઓ, તમે કઈ નાના નથી. ધોરણ 8 ધોરણ 6 માં નકશો સમજીએ નામનો પહેલો પાઠ હતો. યાદ આવે? ચાલો નકશો સમજીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. ભલે મેં નથી પડે, તમને આટલી ખબર છે. છોકરાઓ, બેઝથી વાત એટલે કરી કે નકશો એવી વસ્તુ છે કે જેનાથી તમે છૂટી શકતા નથી. ચાહે ભણતા હોય ચાહે ન ભણતા હોય. કેમ કે તમારે આપણું સિટી છે કે નાનું શહેર હોય, ટાઉન હોય, કોઈ પણ, તો ક્યાંય પણ જવા માટે તમારે રેફરન્સ જોશે કે ક્યાં કઈ દિશામાં કેટલું અને ક્યાં ઊભું, હે ને? તો એને સ્પોટ કહેવામાં આવે. એ સ્પોટ તમે તો સારી રીતે જોઈ શકો, જાણી શકો જ્યારે તમને ઉપર નીચે અને ડાબે જમણે નીકળો. રાઈટ? એટલા માટે મેં તમને થોડી વસ્તુઓ બતાવી હતી, દિશાઓ સમજાવી હતી. યાદ આવે બધાને દિશા? દિશા યાદ આવે છે? જો પૃથ્વીનો નકશો હું કહું તો પૃથ્વીનો નકશો જો આવી રીતના ગોળમાં તમે લઈએ, પૃથ્વીના ગોળાને, તો અહીંયા પૃથ્વીના બરોબર વચ્ચેથી બે ભાગ કરી દે. તો આ બધા જે છે આડી લીટીઓ, આને આપણે શું બોલતા હતા? વિષુવવૃત્ત. યસ, આ વિષુવવૃત્ત કે છે શું છે? એટલે અક્ષાંશ, આડી રેખા. શું બોલાય ને? અક્ષાંશ. રાઈટ? ઝીરો અક્ષાંશ છે એને આપણે શું બોલતા હતા? વિષુવવૃત્ત. વિષુવવૃત્ત પૃથ્વીના બે ભાગ કરે. રાઈટ? કેટલા કરે? બે. કઈ બાજુ કરે છે? આમ ને આમ. આમ ને આમ એટલે શું? આ કઈ બાજુ કહેવાય? અને નીચે. એટલે દિશાનું નામ કેવું હોય તો? ઉત્તર, દક્ષિણ. તો હું એ નામ આપી દઉં. આ છે ઉત્તર અને આ છે દક્ષિણ. તો ઉત્તર દક્ષિણમાં વિભાજન કરતી આડી રેખાઓ શું બોલશું આપણે? અક્ષાંશ. ફાઇનલ. આટલું યાદ છે? થોડું ફાસ્ટ રિવિઝન થશે હવે. રાઈટ? હવે હું માની લો કે ઊભા જો બે ભાગ કરું તો કઈ બાજુ બે ભાગ પડે છે? પૂર્વ અને પશ્ચિમ. ઓકે, પૂર્વ અને પશ્ચિમ. તો આમ બાજુ ને આમ બાજુ આપણે બોલીએ તો અહીંયા આપણે મોસ્ટલી નકશા તમારી સામે હોય ત્યારે આમ બાજુ કઈ બાજુ આવશે? પશ્ચિમ. વેરી ગુડ. અને આમ બાજુ કઈ બાજુ આવશે? પૂર્વ. આવું એટલા માટે કરીએ છીએ કે નકશો આપણી પાસે સ્ટાન્ડર્ડાઇઝ રીતે સામે ફિક્સ હોય. પછી ચાહે ઈ રાજકોટનો હોય, ગુજરાતનો હોય, ઇન્ડિયાનો હોય કે પછી વર્લ્ડનો હોય. બરોબર છે ને? તો આ મેપમાં આવી રીતના આડા અને ઊભા બે કાલ્પનિક જે રેખાઓ છે તેનાથી આપણને ચાર ભાગ પડે છે. હવે કોઈ પણ સ્પોટ મારે જોવું હોય તો ખબર પડી જાય. આડા એટલે કે અક્ષાંશની અંદર મારું ભારત ક્યાં આવેલું છે એ હવે મને બરોબર ખબર છે. છોકરાઓ, પાઠ નંબર 13 યાદ આવે છે? 9 આપણે ભણ્યા છીએ ભારતના અક્ષાંશ અને રેખાંશમાં સ્થાન. તો અક્ષાંશ, આ અક્ષાંશથી આટલા અક્ષાંશ પાસે ભારત હોય એની વચ્ચે. રાઈટ? વચ્ચેથી એક અક્ષાંશ વૃત્ત પસાર થાય છે ભારતની બરોબર મધ્યમાંથી. આને કયું વૃત્ત કહેવાય? વેરી ગુડ. કયું વૃત્ત કહેવાય? તો આ આડા બે અક્ષાંશ મને બતાવે છે કે ભારત મારું ક્યાં છે. અને સેમ રીતે ઊભા બે રેખાંશ મને બતાવે છે કે ભારત મારું ક્યાં છે. ફાઇન? હોય છે આવું? તો ભારત છે ઈ લગભગ આ એક છેડો અહીંયા થાય અને અહીંયાથી આવી દિશામાં કંઈક મારું ભારત છે. આને હવે મોટું કરીને આપણે લેવાનું છે અને એ જોવાનું છે કે આખા ભારતની અંદર ક્યાં કઈ વસ્તુઓ આવેલી છે. મતલબ પાક આપણી પાસે હવે સ્પેશિયલાઇઝ્ડ છે નકશાની અંદર. હવે ઝડપથી છોકરાઓને યાદ કરાવી જાઓ. આપણે અત્યારે કોને જોવા જઈ રહ્યા છીએ? એક્સપ્લોર કરીને ભારત. તો ભારતની અંદર પણ નકશામાં પણ કયા રાજ્યો શું ઉડી રહ્યું છે તેને આપણે શું કહીએ? ખેતીના પાક. ભારતમાં કઈ દિશામાં અથવા કયા કયા રાજ્યોમાં
કેવા કેવા પ્રકારની જમીન છે. right? તો આપણે જોઈએ ભારતની જમીનના ઓકે, આવું આપણે વધારામાં શું ભણ્યા આપણા કોર્સની અંદર આપણે શું લેવાનું છે છોકરાઓ? ખેતીના પાક, જમીનના પ્રકાર, આપણે ક્યાંથી બનાવી ખનીજો કયા રાજ્યોમાં કેવા ખનીજ મળી આવે છે તે, રાઈટ? તો આ વસ્તુઓને હવે આપણે જ્યારે એન્યુઅલની અંદર 10 માર્કના નકશાના માર્ક્સ આપણે નક્કી કર્યા છે, તો એમાં જઈએ પહેલા કેવી રીતના બધું યાદ રાખશું એમાં એક નાનું સરસ મજાનું સેશન છે જેમાં બેઝિકલી પહેલી દિવસે આજે તમે અહીં કદાચ બેઠા તો પણ તમને નકશામાં ખબર પડી જાય કે મારે કેવી રીતના કરવાનું, શું બતાવવાનું. બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેવી રીતે, હાઉ અને શું એટલે વોટ. બરોબર છે? તો હાઉ ને વોટ, વોટમાં તમને ખબર પડી ગઈ ત્રણ વસ્તુ મુખ્ય છે આપણી અક્ષાંશ રેખાંશમાં. અને હા, ભારતના પ્રમાણ સમયને ભારતની બરોબર વચ્ચેની પસાર થાય ને, તો આને શું કહેવાય? ભારતની પ્રમાણ સમય વેરી ગુડ, પ્રમાણ સમય રેખા. આ ભારતની મધ્યમાંથી પસાર થાય પણ ઊભી એ રેખાંશ છે. બરોબર છે? તો એ રેખાંશ છે, રેખાનો દર્શાવતો રેખાંશ. અને કર્કવૃત છે શું છે? ભારતની બરોબર મધ્યમાંથી પસાર થતો અક્ષાંશ. ઓકે, તો આપણે ખબર પડી ગઈ ભારતમાં રેખાંશ છે, પ્રમાણ સમય રેખા બતાવે છે, અને અક્ષાંશ છે એ જે કર્કવૃત છે, જાણીતો અક્ષાંશ છે, એ ભારતના મધ્યમાંથી બે ભાગ પાડે છે, જેથી આપણને ખબર પડે કે મધ્યની ઉપર અને મધ્યની નીચે, ઉત્તર ભારત, દક્ષિણ ભારત ને આપણે જુદા સમજી શકીએ છીએ લેન્ડમાર્કની જેમ. ખ્યાલ આવ્યો ને? નવું રાજકોટ, જૂનું રાજકોટ આપણે જોઈ શકીએ. LIC પુલની ઓલી બાજુ તો કે જૂનું રાજકોટ, પુલ પરથી આમ બાજુ, પાટાની આમ બાજુ તો કે નવું રાજકોટ. આવું હતું. હવે તો ખૂબ ફેલાઈ ગયું છે. 10-15 વર્ષ પહેલા આવી હાલત હતી. તો આની જેમ આપણા ભારતને જોઈએ છે ત્યારે આપણી પાસે બે પ્રશ્નો છે. કયા કયા બે પ્રશ્નો આવ્યા મેં તમને કીધું છોકરા? આ બધું શું છે? શું ભારતમાં શું શું છે, ક્યાં શું આવેલું છે એ જોવાનું છે. બરોબર છે? એટલે વોટ. આના માટે આપણે ખબર હોવી જોઈએ ને કે કયા કયા ખનિજો ભારતમાં થાય છે, મળી આવે છે. ક્યાં ક્યાં આવે છે? બોલો. લોખંડ, તાંબુ, બોક્સાઇટ. બોક્સાઇટ એટલે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની કાચી ધાતુ ને બોક્સાઇટ. પછી તાંબુ, સોનું, મેંગેનીઝ. ઓકે, હવે ખનિજમાં એવું નથી કે ધાતુ જ હોય, અધાતુ આવે જેમ કે ચિરોડી, ચૂનાનો પથ્થર. બરોબર છે? તો આ બધા આવા જે ખનિજો ભારતમાં ક્યાંથી મળે છે, તો ક્યાં મળે છે તે જાણશો તમે એટલે ક્યાં શું છે એ ખબર પડી ગઈ. વોટ ઇઝ વેર, કઈ વસ્તુઓ ક્યાં છે. તો હવે એ તમારે દર્શાવી હોય તો નકશો તમારી પાસે છે. જો હે તો આ નકશાની અંદર પૂરા માર્ક કેમ લેવા? આપણો તો ત્યાં છે મેં કે ભાઈ આપણે નકશામાં પૂરેપૂરા માર્ક આવે. 10મા ધોરણમાં 4 માર્કનો નકશો છે છોકરા, તમારે જાણો. આ 4 માર્કમાં આ જ વસ્તુ પૂછાય છે. પાકો તો ખાસ, ખનિજો ખાસ, જમીનના પ્રકારો ખાસ. તો 3 માર્ક તો ક્લિયર થઈ ગયા. 8માંથી આ બદલશે ને. 8મામાં જેટલા જમીનના પ્રકાર છે એટલા 10મામાં રહેવા. જે ખનિજોની વાતો 8મામાં ભણશો એ જ વસ્તુ 10મામાં છે. માટે આ બધી વસ્તુ અત્યારે આપણા માટે ખૂબ જરૂરી અને ઇમ્પોર્ટન્ટ છે, બંને રીતે, પરીક્ષાની રીતે, જનરલ રીતે. રાઈટ? તો આ નકશામાં હવે આપણી પાસે પ્રશ્ન છે કે હાઉ, કેવી રીતે તમે આને બતાવશો. સિમ્પલ છે. ક્યારેય પણ તમારે ખેતીનો પાક દર્શાવવો હોય ત્યારે નિશાની એટલે કે સંજ્ઞા કેવી કરવી. અહીંયા હું એક નાનકડું એવું ટેબલ બનાવી દઉં છું અને અહીંયા આપણે લખશું સૂચિ અથવા તો વિગત. તમને પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે જવાબમાં આવો કોઠો લખવાનો થાય. ક્યાં લખવાનો થશે? નકશાના નીચેની બાજુ. બતાવો બેન, ક્યાં કરશો તમે? આ જગ્યાએ, રાઈટ? અહીંયા. શેનાથી કરશો? અને અત્યારે આપણે નકશાની નાનકડી ટેસ્ટનો ડેમો કરીએ તો હું તમને પહેલી 5 વિગત પૂછીશ. કેટલી વિગત પૂછીશ? કેટલી વિગત પૂછીશ? કેટલી પૂછીશ? 5 વિગત વાળો ટેબલ ઝડપથી બનાવી નાખીએ. એક ઉપરનું ટાઇટલ ની રહેશે એટલે આડી લીટીઓ કુલ કેટલી થવાની? 6. એમાં ઉપરનું ટાઇટલ, ટાઇટલમાં શું લખશું આપણે? સંજ્ઞાને સૂચિ. સંજ્ઞાને નાનકડું કોલમ
સ્પેસ આપવાનો 1 2 3 4 ને 5 થઈ ગઈ આવો ચલો ઝડપથી દરેક બનાવી નાખશે અડધી મિનિટ ફાઇન દોરાઈ ગયો સ્કેલ નો ઉપયોગ કરવાનો હંમેશા યાદ રાખો કોઈ પણ જો સાયન્સ ની અંદર પણ કઈ દોરતા હોય છે કે ફ્રી હેન્ડ કઈ દોરવાનું હોય પાચન તંત્રમાં સ્કેલ નો ચાલે પણ નકશાની અંદર સ્કેલ જોઈએ કોઈ મોટું ટાઇટલ લગાડો છો જવાબનું સ્કેલ વાપરવાની બરોબર છે એકદમ સિસ્ટમેટિક આપણું કામ હોવું જોઈએ કોઠા સરસ મજાની રીતે દોરી નાખવાના કોનો કોઠો સૌથી પહેલો દોરાઈ ગયો છે કેમ બનાવાઈ ગયો બતાવો 5 લીટી આવી ગઈ આડી 5 લાઇન્સ નૈતિકભાઈ વેરી ગુડ સરસ જો આ રીતે બનાવો સંજ્ઞા અને સૂચિ થોડું વ્યવસ્થિત આપણો લખાણ દેખાય એવા સુઘડ નાના સરસ અક્ષર કરવાના સુવાચ્ય હોય એવા અહીંયા બધું લખવાનું થશે હા થઈ ગયું બધાને વેરી ગુડ નકશામાં કરો પછી આપી દેવાનું ચાલો જો મેં અહીંયા તમારાથી પહેલા જોઈશું સૌથી મારે આની અંદર સંજ્ઞા હવે વિષય એ આવે કે સંજ્ઞા કેમ બનાવવી સૂચિનો મતલબ થાય કે સપોઝ મેં કીધું કે કાળી જમીન મારા પ્રશ્નો છે હવે તમારે ત્યાં બોલપેન થી લખી શકાશે આની અંદર બોર્ડની અંદર આવું જ કરવાનું માની લો કે મેં તમને પૂછી છે કાળી જમીન પછી પાકની અંદર મેં પૂછ્યું કે શેરડી રાજ્યમાં મેં પૂછ્યું કે મધ્યપ્રદેશ જો તમને ખબર હોય છે પહેલા તો કયા રાજ્ય ક્યાં છે બરોબર ભારતની અંદર મધ્યપ્રદેશ ક્યાં હોય મધ્યમાં દોઢ દિવસ કેટલા વાગે ઉપડે તો મધ્યપ્રદેશ ને ખબર છે હાલો મધ્યમાં પહેલી રાજધાની કઈ છે ભોપાલ વેરી ગુડ તો આમ આવું પણ હું પૂછીશ તો તમારે મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ લખવાનું રાજ્યની જગ્યાએ જઈને અને ટપકું કરી રાઉન્ડ કરવાનું અને ભોપાલ લખવાનું શું લખવાનું ભોપાલ નહીં ભોપાલ શું લખવાનું આવી હવે મધ્યપ્રદેશ માની લો પછી મેં ખનિજમાં તમને એમ કીધું કે લોખંડ બરોબર પાકમાં હજી મેં એમ કીધું કે માની લો કે ડાંગર છે યસ તમારી ફરમાઈશ ડાંગર એટલે ચોખા તો ચોખા આટલી વસ્તુઓ મારે બતાવવાની છે મને 1 2 3 4 ને 5 માર્ક મળવાના છે કેટલા માર્ક મળશે અહીંયા હાઉ આઈ કેન ગેટ ફૂલ આ આપણો ટોપિક છે અત્યારે રાઈટ આ બધું ક્લિયર છે ને પહેલા તો હવે અહીંયા આપણે આટલું દોર્યા પછી આપણા નકશાની અંદર કઈ રીતે દોરવું એના માટે મેં મારી રીતે મેરે હાથે જે નકશાઓ છોકરાઓ તૈયાર કરેલા છે એ મટીરીયલ હું તમને પહેલા બતાવી દઉં છું પહેલા આપણે જોઈ લઈએ કે મારે કેવી રીતે કરવાનું છે બરોબર તો ફર્સ્ટ આઈ વિલ ડેમોન્સ્ટ્રેટ હાઉ ધીસ ઓલ ડિટેલ શુડ બી ફિલ ઇન ધ મેપ નકશામાં સારી રીતના ડિટેલ કેમ ભરે કરવી જોઈએ જેથી પૂરામાં પડે હું બોર્ડમાં ચેકિંગમાં જાઉં ને તો હું ખાસ આ જોતો કે છોકરાઓ સુઘડતા કેવી રીતના રાખે છે અથવા તો ક્યાં ક્યાં ભૂલ કરે છે બરોબર એ બધું ભૂલવાળું ન થાય એ રીતે સ્ટેપ બાય સ્ટેપ મેં તમને અત્યારે શરૂ કર્યું છે કે કેમ તમારે કરવું પહેલો ક્રમ આ જ આવશે દોરી લેવાનું બરોબર 5 ખબર છે 5 ખાના બનાવી જ લેવાનું 10th માં 4 આવશે 4 માં 3 સુધી હવે પેલા 5 હતા બરોબર વર્ષ પહેલા તો વર્ષો હું જાઉં ત્યારે વર્ષો માર્ક કરતો હોઉં કે સુગડ વધારે સારું પેપર કઈ છે તો એની પણ હું વસ્તુઓ અપનાવતો હોઉં છું લાસ્ટ ટાઈમ મેં જે સરસ મજાના નકશાઓ જોયા એમાંથી મેં મારી રીતે એઝ અ સ્ટુડન્ટ બનાવ્યા એ નકશાઓ મારે તમને બતાવવાના છે જો માની લો કે આ ખનિજ તો હવે એક નકશાની અંદર મેં ઘણું બધું મૂક્યું છે પણ તમારે છે માત્ર એક જ ખનિજ દર્શાવવું કોઈ પણ ઓકે તો નજીક આવી જાવ એટલે દેખાય તો હું આને નજીક કરી જો ખનિજ અને શક્તિ સંસાધનો સાથે લઈ જાય મતલબ જે અમુક ખનિજો એવા હોય કે જે શક્તિના સંસાધન તરીકે કામ કરતા હોય જેમ કે કોલસો પછી પેટ્રોલિયમ પેદાશ ખનિજ તેલ કુદરતી વાયુ
યુરેનિયમ, થોરિયમ જેવા જેને કહેવાય આણ્વિક ખનિજો, અણુશક્તિના ખનિજો, જેનાથી એટોમિક પાવર પ્લાન્ટ આપણે ચલાવી શકીએ. આ બધી વસ્તુ ક્યાં મળે બધું સાથે મેં મૂક્યું છે, એનો એક નકશો છે, જો ધ્યાનથી જુઓ. ચાલો જો હું થોડું ઝૂમ કરી આપું. જેમ કે સંજ્ઞામાં મેં સંજ્ઞા મૂકી છે, સૂચિમાં મેં નામ લખ્યું છે. હવે નામની બાજુમાં તમને નાનકડું દેખાશે, જે તમારે નથી લખવાનું પરીક્ષામાં, તો તમારે યાદ રાખવા માટે. એવું થાય કે એક વસ્તુ ઘણી જગ્યાએ મળતી હોય ભારતમાંથી, જેમ કે લોખંડ તો અનેક રાજ્યોમાં છે, મોર ધેન વન, અને જુદા ખૂણાઓમાં છે, જેમ કે ગોવામાં પણ લોખંડ મળે સારી ક્વોલિટી, અને ઝારખંડમાં પણ છે, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા વાળા પોર્શનમાં પણ એ પોર્શન મોટો છે. તો મારે કયો વિભાગ દર્શાવવો જોઈએ લોખંડ ઉત્પાદન માટે? એ એરિયા કે જે છત્તીસગઢ, બિહારની આસપાસનો છે. સમજાય છે? સેમ વસ્તુ કોલસામાં બને. ગુજરાતમાં બી કોલસો નીકળે, પણ ત્યાં વધારે નીકળે, તો આપણે કયું સ્થળ પસંદ કરે? જ્યાં મેક્સિમમ મળતું હોય ત્યાં. ખ્યાલ આવી ગયો ને? બરોબર. આપણે શાક લેવા જવું હોય તો ક્યાં જઈએ? બાકી રેકડી વાળા, રિક્ષા વાળા ભાઈ તો નીકળે જ છે શેરી, ત્યાં શાક મળે. નથી મળતું એમ નહીં, પણ વધારે જતું કે આવી રીતે આપણે જોવાનું, રાઈટ? સેમ વસ્તુ લાગુ પડશે ખેતીમાં, જમીનના પ્રકારોમાં, ઇવન ખનિજમાં, ક્યાંય ફાઇન. તો જ્યાં મેજોરિટી છે ત્યાં આપણે દેખાડશું. એટલે જેમ કે પેલું છે યુરેનિયમ, તો જો યુરેનિયમ માટે મેં નિશાની કરી છે, દેખાય છે? રાઉન્ડ કરી અને અંદર પ્લસ કર્યું છે. કોઈ બી નિશાની તમે આપી શકો. મેં તો જાજી નિશાની શોધી છે, કેમ કે મારે ઘણું એક સાથે એકમાં બતાવવાનું હતું. તમારે એમ કરવાની જરૂર પડવાની નથી, એક જ ખનિજ બતાવવાનું છે કોઈ. હવે યુરેનિયમ છે, મેં ટ્રાન્સમાં લીધું રાજસ્થાન, તો રાજસ્થાનમાં મેં યુરેનિયમ આવી રીતે બતાવ્યું. ચાલો, તો મને એ તો ખબર હોવી જોઈએ ને કે આ રાજ્ય રાજસ્થાન અહીંયા આવે. રાજસ્થાન આમ નો હોય, અહીંયા કોણ હોય? વેરી ગુડ, વેરી ગુડ. તો આવી રીતે રાજ્યોની તમને ખબર હોવી જોઈએ છે, રાઈટ? તો આવી રીતના જો હવે તમે માર્ક કરો, મેં યુરેનિયમ અહીંયા દર્શાવેલું છે, તાંબુ મધ્યપ્રદેશમાં દર્શાવેલું છે. તો એવું નથી કે તાંબુ ત્યાં જ હોય, બરોબર છે? અહીંયા પણ આવે છે તાંબુ, કેરળ, કર્ણાટકની નીચેની બાજુ પણ ત્યાં કરતા મને અહીંયા વધારે મળતું હોવાથી ત્યાં દર્શાવવું વધુ અનુકૂળ દેખાવ. સો યુ મે ડિસાઇડ. પણ મેં તમને એક વસ્તુઓ બતાવીને આપી છે. પછી જોયું તાંબામાં કેટલી નિશાની કરી છે? 2. યુરેનિયમમાં કેટલી કરી છે? 3. સીસુ ઉત્તર ગુજરાતમાં મેં બતાવ્યું. ગુજરાતમાં પાછું ઉત્તર ભાગ છે. હવે એનું કારણ છે, સીસુ ક્યાં? ગીર ક્યાં આવ્યું? ગુજરાતમાં. ગુજરાતમાં ક્યાં બતાવાય મારે? આમ ઉપર બતાડાય કે નીચે બતાડાય? આ ઉપર છે ઉત્તર ગુજરાત છે, ગીર જુનાગઢ અહીંયા આવ્યું, તો મારે અહીંયા બતાવું છું. તો કોઈ સ્ટેટ ને તમે પકડો છો ત્યારે પણ યાદ રાખો, સ્ટેટ ના પોતાના 4 ખૂણા તો હોય ને. ગુજરાતના આ ઉત્તર ગુજરાત છે, આ દક્ષિણ ગુજરાત છે, બરોબર? આ પૂર્વ ગુજરાત, આ પશ્ચિમ ગુજરાત. આપણે પશ્ચિમ ગુજરાતમાં બેઠા છીએ, બરોબર? મેં હમણાં જે વાત કરી ભગવાન શ્રી કૃષ્ણની વાળી સેલ્ફી વાળી, તો ઈ જ બરોબર અહીંયા આવે. વેરાવળ, સોમનાથ, પછી આમ આયલો જાવ ને, આમ તો દ્વારકા, મીઠાપુર, પછી આમ સુરત કરાડી થી માંડીને પછી આ ખંભાતનો અખાત આવી, કચ્છની ખાડી આવી, બરોબર? આ આખું ગુજરાત. અહીંયાથી રણ ચાલુ થઈ જાય છે સમજો, ઉત્તર ગુજરાત, બરોબર? કચ્છનું રણ આપણે જેને બોલીએ છીએ, કચ્છ નહીં દેખાતો કચ્છનું રણ ચાલુ થાય છે, રણ ઘેરું આ થઈ જાય છે રાજસ્થાનમાં. ભગવાનને ખબર નથી ગુજરાતની સરહદ પૂરી થઈ ગઈ એટલે હવે રણ ચાલુ કરો, એમ ના હોય. ગુજરાતના ઉત્તર ભાગેથી જ રણ ચાલુ થઈ જાય છે ધીમે ધીમે. રાજસ્થાન આખે આખું મોટે ભાગે રણ જેવા પ્રદેશનું છે. તો રણ પ્રકારની જમીન ક્યાં બતાવવાના? ભલે ગુજરાતમાં હોય અહીંયા. હવે સમજાય છે? તો આ રીતે હા, મારું કહેવાનું એ હતું કે મેં સંજ્ઞા એક આપી છે, અહીંયા કેટલી કરી છે? 1 થી વધુ, મોર ધેન 1. સેમ રીતે બધામાં કર્યું છે, જુઓ છે. જો જૂના પથ્થર માટે મેં આવી રીતના ચોકડીના એકા જેવું આપ્યું છે, તો સ્પેડ જેવું, તો મેં અહીંયા આ ચૂનો, તો જૂના પથ્થર આ સાઈડ, શું કામ આ સાઈડ? અહીંયા દરિયા કિનારો છે. જૂના પથ્થર દરિયા કિનારે મળે, રેતાળ પથ્થરની ભેગા ચીરોડી પણ એને જ કહેવાય જીપ્સમ. તો જીપ્સમ મળે, જૂના પથ્થર મળે. તમે ગેડ ભણી ગયા છો ને, અને આગ્નેય ભણી ગયા છો ને? મેં કીધું તું ગિરનાર કેવા પ્રકારનો પર્વત છે? ખડક છે ગિરનાર. ગિરનાર આગ્નેય. તો ગેડ કયો? હિમાલય. બરોબર?
હવે આજ્ઞેય પ્રકારના ખડકો પોચા હોય કે કઠણ હોય એકદમ? આપણે જોઈએ છીએ કાળ મીઠ. હવે એનો ભૂકો કરો ને કપચી બને. મેં તમને કીધું સિમેન્ટ માટે વાપરીએ આપણે બિલ્ડિંગ. એ કપચી, પછી ચૂના પથ્થર, પછી જીપ્સમ, ચિરોડી, આ બધી વસ્તુઓ સિમેન્ટ બનાવવા માટે કમ્પલસરી છે. શું બનાવવા જોઈએ? સિમેન્ટ. જોજો ધીમેથી આમ આપણે ક્યાં સરકીએ છીએ? ખનિજમાંથી ઉદ્યોગ તરફ. સિમેન્ટનો ઉદ્યોગ મોટે ભાગે આમ હોય. જો પોરબંદર, દ્વારકા, કોડીનાર છે સિમેન્ટ ફેક્ટરીઓ. હે, સિટી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, આચી સિમેન્ટ, બધું અહીંયા આવ્યું. તો સિમેન્ટ ઉદ્યોગ તમને બતાવવાનું કહે તો તમારે ગુજરાતમાં આ સાઈડ બતાવાય, અહીંયા નહીં. કહેવાનું આમ છે. ખ્યાલ આવે છે? તો સ્ટેટમાં પણ તમારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમનું ધ્યાન રાખવું મોટે ભાગે. દરેક જગ્યામાં એવું ના હોય, મોટે ભાગે રાખવાનું, રાઈટ? જો બોક્સાઇટ, તો બોક્સાઇટ મેં મહારાષ્ટ્રમાં બતાવ્યું. બોક્સાઇટ અહીંયા પણ થાય છે, જામનગર પાસે મળી આવે છે, પણ પ્રમાણમાં ઓછું છે. એટલે મેં અહીંયા વધારે મળે છે, ત્યાં મહારાષ્ટ્ર રાખ્યું. ખ્યાલ આવ્યો? તો બોક્સાઇટ, તો અહીંયા પણ તમે જો બોક્સાઇટમાં અહીંયા એક નિશાની કરી છે, હું બે કરી શકું છું મેક્સિમમ, કેમ કે સંખ્યા નાની હોય ને. તો હવે એવી રીતે આપણે જોઈએ લોખંડ, માની લો કે મેં લોખંડમાં આમ ચોકડી મારી, તો અહીંયા 4 ચોકડી કરી છે, કઈ નહીં. તો લોખંડ અહીંયા છે, મેં જે ચોકડી મારી છત્તીસગઢ પાસે મેં બતાવ્યું છે. જો અહીંયા કેટલી મારી ચોકડી? 4 જેટલી. મોર ધેન 1 કહેવાનું છે, મોર ધેન 1. અહીંયા મલ્ટી આવે. ખનિજમાં મલ્ટીપલ સાઇનિંગ આવે. પણ કલ્પના કરો મેં સિમેન્ટ ઉદ્યોગ પૂછ્યો તો તમારે અહીંયા દર્શાવવાનું છે, પણ નિશાની એક આવશે. એક કેટલી આવશે? એક. યાદ રાખો. ઉદ્યોગ અત્યારે તમારામાં નથી એટલે કઈ ચિંતા નથી. અત્યારે જે ભણો છે જમીનના પ્રકાર, ખેતીના પાક, ખનિજ, બધામાં મલ્ટીપલ નિશાની વાળા તમે ભણો છો, પણ તમને નમૂનો બતાવો. કૃષિ જમીનના પ્રકાર. યસ, જો પહેલા જમીન જોઈ લઈએ. જમીનના પ્રકાર અહીંયા પર સંજ્ઞા સૂચિમાં મેં અત્યારે કઈ જમીન તમને પૂછી છે? કાળી જમીન. ને ક્યાં દર્શાવી છે આવી નિશાની? મહારાષ્ટ્ર. ઓકે, મહારાષ્ટ્ર. અહીંયા ડેશ 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 વાળી જમીન બતાવી છે. મેં એ કઈ છે જુઓ તમે. કાપની અહીંયા હોય. કેમ? કાપની જમીન નદી કિનારે હોય ને નદી આખી ગંગાવળી મોટી જાય છે આખા યુપી ને પાર કરીને. તો કાપની જમીન ક્યાં આવે? કાળી જમીન અહીંયા આવે. બરોબર છે? આ પ્લસ 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 કરી છે રાતી જમીન ગોવા કર્ણાટક પાસે. તો એમાં પણ મેં મોટી નિશાની કરી છે. તો જમીનમાં પણ કેવી થશે? મલ્ટીપલ. હું આમ અવતર ચિહ્ન કરી દઉં. ચાલો, તો તમને અત્યારે મેં જો પેલા ખનિજ બતાવ્યા કે ખનિજ કયા. હવે કયા ક્યાં છે તમારે યાદ રાખવાનું. કેવી રીતે હાવ ક્લિયર થતું જાય છે ધીમે ધીમે. એવી જ રીતના જમીનમાં પણ થશે. નકશો છે જમીનનો. મેં હમણાં અહીંયા આપણા ઓલામાં પૂછ્યું છે કે ભાઈ જમીન, કાળી જમીન હું ક્યાં દર્શાવીશ? તો કાળી જમીન માટે મારે અહીંયા શું કરવાનું? અહીંયા આવી રીતના નિશાની કરવી. મેં ક્યાં કરી છે? ચોખ્ખોમાં વિચાર નાનો બોક્સ બનાવીને જુઓ. જોઈ રીતે બોક્સ. અને એવું જોઈએ મૂકી દો. હવે આ નકશામાં મેં નથી કર્યું, એ તમારે કરવાનું છે. એ શું? એ છે આ અહીંયા કાળી જમીન દોર્યા પછી તમારે અહીંયા લખવાનું કાળી જમીન. આ નહીં ભૂલવાનું. શીખવવા માટે જ બાકી આ વસ્તુ મેળવે. બાકી તો તમારે મારી શું છે? શાળામાં શું તો ભણાવવું? ફેસ ટુ ફેસ ટીચર જે ભણાવી શકે એ વસ્તુ રીડિયાઇઝ કરી શકતા નથી. નજીક પહોંચે પૂરું ન. આ તમારે કરો. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે બધાને? હવે દર્શાવીએ આપણે નવું. આ માર્ગ વ્યવહારનો છે જે તમારે અત્યારે નથી આવવાનો. એક વધારામાં 10માં આવશે નદી એના ઉપરની યોજનાઓ એટલે કે બંધ જે બનાવ્યો. જેમ કે આપણે નર્મદા યોજના ઉપર, સરદાર સરોવર યોજના બનાવી નદી ઉપર. તો એ નદીઓ છે એ પણ તમારે ભણવાનું છે, પણ હાલ નહીં.
આ ઉદ્યોગ આવી ગયા. જે ઉત્પાદન ઉદ્યોગ અત્યારે આપણે હમણાં વાત થઈ હતી કે સિંગલ કેને કહેવાય નિશાન. આ નાનકડું ટૂંકમાં સમજાવી દઉં છું. દાખલા તરીકે અહીંયા જુઓ તમે ઊની કાપડ, તો મેં આવા રાઉન્ડ કર્યું છે, ફિલ અપ કરેલું ટક દેખાય છે. આમાં હવે કાઉન્સમાં લખ્યું છે, ક્યાં બતાવ્યું છે? રાજ્યનું નામ નથી લખ્યું. ત્યાં કેન્દ્ર પૂછે આપણને, કોઈ ઉદ્યોગનું કેન્દ્ર કોઈ શહેરનું નામ હોય, રાજ્યનું, કોઈ રાજ્યની અંદર હોય, જેમ કે અમૃતસર અહીંયા આવેલું છે, જે પંજાબ અને હરિયાણા બેની રાજધાની છે, તો ત્યાં એ ઉદ્યોગ થાય છે. તો મેં ત્યાં લખ્યું છે, શું લખ્યું છે? અમૃતસર લખવાનું. ખ્યાલ આવી ગયો? બીજું એકાદું જોઈ લઈએ આપણે. અમદાવાદ દાખલા તરીકે, તો અમદાવાદમાં જુઓ સુતરાઉ કાપડ, તો સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર ગુજરાતની અંદર અમદાવાદ લગભગ અહીંયા આવ્યું, તો ત્યાં થયું અને ત્યાં સિટીનું નામ લખ્યું. પણ ઉદ્યોગ હોય તો સિંગલ નિશાન, મલ્ટીપલ નહીં, એક કેન્દ્રનું નામ છે. સમજાઈ ગઈ વાત આખી આખી? તો આ હતું લગભગ તમને બધી વસ્તુ બતાવી. ખેતીના પાકને એકને આપણે જોઈ લઈએ. જમીનના પ્રકારો ક્લિયર, ઉત્પાદન ઉદ્યોગો ક્લિયર. ઉત્પાદન ઉદ્યોગો આખો લિસ્ટ પૂરું કરીએ તો 2 નકશામાં પૂરું મારે થતું હતું. જમીનના પ્રકાર આવી ગયા છે. ઉત્પાદન ઉદ્યોગ, આ ઉત્પાદન ઉદ્યોગ, અહીંયા આ વિડિયોની અંદર હું હેલ્પિંગ ફાઇલમાં ખેતીના પાક નથી બતાવ્યા, પણ માની લો કે ખેતીના પાક તમારે હવે દર્શાવવા છે, તો શેરડી ક્યાં દર્શાવી શકાય છે? શેરડી મોટે ભાગે ક્યાં થાય છે? શેરડી ઉત્તર પ્રદેશ. શેરડી ક્યાં થાય છે? ઉત્તર અને મહારાષ્ટ્ર. ક્યાં? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં જોજો, સમજવા જેવી વાત. જમીનના પ્રકારની અંદર જો તો કાળી જમીન આપણે મહારાષ્ટ્રમાં બતાવી. કાળી જમીન છે ને એ કપાસની જમીન પણ કહેવાય. યાદ આવ્યું? કપાસ જ્યાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડ વધારે થતું હોય, વધારે બનતું હોય, તો સુતરાઉ કાપડ ઉદ્યોગ તરીકે તમે મુંબઈને દર્શાવી શકો છો. સેમ રીતે ગુજરાતમાં પણ કપાસ સારો થાય છે, કાળી જમીન ગુજરાતની છે, એટલે મેં સુતરાઉ કાપડનું કેન્દ્ર ઉદ્યોગ દર્શાવતી વખતે અમદાવાદ કર્યું. બોમ્બે બી ચાલે, બરોબર? આપણે ભણી ગયા છીએ ચોથો પાક ઉદ્યોગો ભારત, બરોબર ને? શહેરોના ઉદ્યોગો દિલ્હી ને મુંબઈ. તો શેરડી આવી જ રીતે લાવાની કાળી જમીનમાં વધુ સારી રીતે ઉગી શકે, એટલે શેરડી મહારાષ્ટ્રમાં બતાવવાની હોય. ક્યાં બતાવવાની હોય? મહારાષ્ટ્ર અથવા ઉત્તર પ્રદેશમાં. ત્યાં પાણી વધારે સારું છે, પર્વતોના ઘસારાની જમીન છે, શેરડી માટે સારી છે. ક્વોન્ટિટીમાં વધારે શેરડી ઉત્તર પ્રદેશમાં થાય. આ વસ્તુ તમારે યાદ રાખવી. તમને આ તો મને અઘરું પડી, યાદ કેમ રાખવું? તો મારી પાસે એનું સોલ્યુશન છે, તમને હમણાં જ આપું. અહીંયા આપણે શેરડી બતાવશું, બે મહારાષ્ટ્રમાં ભેગું નથી કરવું, એટલે હું બતાડીશ યુપીમાં. તો અહીંયા લખું છું ઉત્તર પ્રદેશ, યુપી. તમારે ઉત્તર પ્રદેશમાં શેરડી દર્શાવવા જવાની. અગેન શેરડી માટે મારે હવે કંઈક નવી નિશાની શોધવી પડશે, તો આવી રીતના કંઈક હું કરી નાખું, જાણે કંઈક ઝાડું મૂકતું હોય નીચે. આખે આખા ઉત્તર પ્રદેશમાં મારે આવી રીતના શેરડી બતાવવું. ખ્યાલ આવી ગયો? નકશો આમ થાય. અને મધ્યપ્રદેશ મેં તમને કીધું, મધ્યપ્રદેશમાં તમે રાજધાની લખો છો એટલે આમ કરો. તો મધ્યપ્રદેશ દેખાડ્યો કે ભાઈ આ મધ્યપ્રદેશ છે અહીંયા, તો મધ્યપ્રદેશની રાજધાનીમાં મારે દર્શાવવાની છે અહીંયા છે. દાખલા તરીકે મધ્યપ્રદેશ બદલી નાખું, મધ્યપ્રદેશ અહીંયા છે. તો હવે બાકીનું લખાણ આપણે ધ્યાન નહીં લેવાનું, પણ આમ કરી આમ રાઉન્ડ કરી અને અહીંયા મારે શું લખવું પડે? ભોપાલ. આ તો બહુ મોટા અક્ષર દેખાય છે, અહીંયા પ્રોપોર્શનમાં નાના અક્ષરમાં તમારે લખવાનું. તો રાજ્યની રાજધાની એક જ હોય એટલે સિંગલ નિશાની આવે. રાજ્યની રાજધાની એક જ હોય તો કેટલી નિશાની આવે? સિંગલ નિશાની આવે.
તો હવે મને બરોબર ધ્યાન રાખીને અહીંયા કયો કે તમને જ્યારે કાળી જમીન પૂછે કે રાતી જમીન પૂછે કે કાપની જમીન પૂછે તો તમારે નિશાની સિંગલ થશે કે મલ્ટીપલ? જમીન માટે પાક માટે અને કોઈ પણ રાજ્યની રાજધાની હોય તો એના માટે કેમ કે એક જ જગ્યાએ હોય. ખનિજ માટે સેમ રીતે ડાંગર એટલે ચોખા પશ્ચિમ બંગાળમાં બહુ થાય, દક્ષિણ ભારતમાં ગમે ત્યાં બતાવો, કેરળ છે બરોબર, ક્યાંય પણ તમિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક થી નીચે બધે ચાલે ચોખા બરોબર, કેમ કે ત્યાં ચોખા થાય છે સાઉથ ઇન્ડિયન, તો ત્યાં પણ તમારે મલ્ટીપલ કરવાની રહે. તો તમારો નકશો કેવો હોઈ શકે? આ ટાઈપની સંજ્ઞાવાળો, વિવિધ સંજ્ઞાવાળો બરોબર. અહીંયા તમારે ડાંગર માટે પણ અલગ સાઈન શેરડી કરતા મૂકવાની. તો છોકરાઓ આ હતું નકશાનું. યસ, મેં તમને કીધું કે મને યાદ ન રહે તો મારે શું કરવું? કઈ વાંધો નહીં, તમને યાદ ન રહે તો તમારી માટે યાદ રાખાય એના માટેની એક વસ્તુ મેં એક્સેલ ટેબલમાં બનાવ્યું છે. આ એવું છે કે આખું ભૂગોળ 10મા ધોરણમાં આવી જશે. તમારે અત્યારે કઈ વસ્તુ લેવાની? આ એક કૃષિ પાક, બીજું ખનિજો, 2 અને ત્રીજું જમીનના પ્રકાર બરોબર, ક્યાં કેવી જમીન આવે છે. તો કૃષિ પાક છે તો પહેલેથી ચાલુ કર્યું મેં. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, આમ આપણે જશે. તમને એકવાર મેં ઓલા નકશાની અંદરની વાર્તા સંભળાવી હતી પપ્પુના લગ્ન વાળી, યાદ છે કઈ? ઓકે, તો મેં જે વિડિયોથી શરૂઆત કરી હતી તમને બતાવવાની કઈ કે આ મટીરીયલ જ્યાંથી કાઢ્યું એ વિડિયોની અંદર જ એ વસ્તુ છે. તમે જોજો, એક વાર્તાથી આખો નકશો, જો કે 10મા ધોરણે સ્પેશિયલાઇઝ ધ્યાનમાં રાખીને બનાવ્યું હતું. એની અંદર અમુક વિગતો તમારે શેર નથી હોતી, એ પણ ઇન્ક્લુડ થઈ. બહુ જ સરસ છે, 4 મિનિટની વાત, પણ એ તમારા માટે વર્ક બને, રાઈટ? તો જો આ એક ટેબલ એવું છે કે જેની અંદર તમે જોઈ શકો કયા રાજ્યમાં શું થાય છે. જો ઉત્તર પ્રદેશમાં લખનઉ એની રાજધાની, શેરડી એમાં ઉતરી, જમીન કાપની બરોબર, તો જમીન પણ આવી. આવી રીતના માની લો કે આપણે મધ્યપ્રદેશ જોયું તો ભોપાલ એની રાજધાની, મકાઈ ત્યાં વધારે થાય, આંબુ તમે દર્શાવી શકો. હવે 10મું ભણશો એટલે આગળ આવશે કે ત્યાં આગળ આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો કયા છે. તો ભાઈ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. 10th સુધી કોઠો કામ લાગે એવી ચીજ છે. ગુજરાતની અંદર તો કેટલું બધું છે. ગાંધીનગર રાજધાની છે, મગફળી થાય, તમાકુ થાય, એરંડો થાય, ચૂના પથ્થર થાય, કાઠિયાવાડ બાજુ સીસુ થાય, ઉત્તર બાજુ, તો બધી વસ્તુ આપેલી છે. તો આ એક ટેબલ છે જે તમે ઈઝીલી નેટ ઉપરથી ઉતારી શકો છો. ઓકે, ઈ નેટમાં હું અહીંયાથી ગયો તો જે નકશા દર્શાવવા માટે. હેલો સ્ટુડન્ટ્સ, નકશાનો મારો એક વિડિયો છે જે વિડિયોની અંદર માટે મહારાષ્ટ્ર આ વિડિયો માટે થઈને મેં એની સાથે મેં તમને લિંક આપેલી છે, રાઈટ? જો આ લિંકમાં તમે જશો એટલે ત્યાંથી તમને આ બધું જ મટીરીયલ છે. હમણાં મેં તમને બતાવ્યું ઓપન ફોરમ છે ને બધી વસ્તુ, રેડી? જેમ કે નકશા જો આ કૃષિના ઉત્પાદનો તમને વાત કૃષિના પાક, સફરજન, ઘઉં, બાજરી, શેરડી. જો શેરડી અહીંયા બતાવી છે ઉત્તર પ્રદેશ. કોઈ ડાઉટ? બધા લોકો બોલી શકો છો? અત્યારે જે આ બતાવ્યું છે ને 5 એ 5 તમારી નાની ટેસ્ટ છે એમ માની લો. હું ખાલી 5 બદલી વસ્તુ બદલી નાખું છું, બરાબર? અહીંયા ભૂસી નાખું છું, લખો તમે તમારા કોઠામાં. નિશાની ભૂસતો નથી, ઝડપથી લખશો. ચલો જમીનમાં લખો રાતી જમીન, રાતી. પાક નંબર 1 માં લખશો તમે શણ, એટલે કે બીજા નંબર. રાજ્ય અને રાજધાનીની અંદર તમે લખશો કર્ણાટક, કર્ણાટક રાજ્ય અને એની રાજધાની. પછી આવે છે ખનીજ, તો ખનીજની અંદર તમે લખશો કોલસો. પછી ફરીથી પાક નંબર 2, આની અંદર હું તમને આપું છું કપાસ. કેટલી વિગતો થઈ? 5. પહેલેથી બોલી જાઓ, કઈ કઈ તમે લખવાના છો નકશામાં? ફાઇન. આ તમારી પ્રેક્ટિસ ટેસ્ટ છે, ચિંતા ન કરો. એન્યુઅલના માર્ક્સ આમાંથી નહીં કાઢવું પડે, પ્રેક્ટિસ છે. રાઈટ નાઉ યુ વિલ ડુ ધીસ.
2-3 મિનિટમાં બધીને 4 મિનિટમાં બધું લખાઈ જવું જોઈએ, મતલબ દેખાડાઈ જવું જોઈએ. ફાઇન. તો મિત્રો અહીંયા આપણે આજનું આ સેશન સમાપ્ત કરીએ છીએ નાનકડા હોમવર્ક સાથે અને સમજણ સાથે. તો બધાને સમજાઈ ગયું? કોઈને ડાઉટ? ક્યાં કેવી રીતના કરવું, હાઉ ક્લિયર છે? એને જ માર્ક મળે છે. વોટ ક્લિયર જોઈએ, ઘરેથી પણ થઈ શકશે. આ તમારો સપોર્ટ. ફાઇન. ઓકે, થેન્ક યુ.